સરકારના મંત્રીમંડળ નાનું અથવા તો જમ્બો વિસ્તરણની ચર્ચાઓ દિલ્હીમાં ફાઇનલ લિસ્ટ અત્યારે બની રહ્યું છે। ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર છે જે અત્યારે ન્યૂઝરૂમ પર તમે જોઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાની આદત મુજબ પોતાની ટેવ મુજબ મંત્રીમંડળમાં હંમેશા 3 થી 4 જગ્યાઓ કાયમી માટે ખાલી રાખે છે। મંત્રીમંડળમાં મોટા પાયે બદલાવની શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। હાલની સરકારમાં રાજ્ય કક્ષાના 2 મંત્રીઓને કેબિનેટ કક્ષાનું જે સ્થાન છે સ્થાન મળશે। ગુજરાત સરકારના કિશન 2 મંત્રીઓના પદ પુત્ર મોહમાં ગુમાવશે તેવા સમાચાર છે તે અત્યારે મળી રહ્યા છે। કોંગ્રેસમાંથી બીજેપીમાં આવનાર ધારાસભ્યો માટે કિશન બિલકુલ સારા સંકેત છે। નવા મંત્રીમંડળમાં તમામ સમાજને પ્રતિનિધિત્વ મળશે તેવા સમાચાર। લેવા પટેલ સમાજને ભારતીય જનતા પાર્ટી 1% પણ ઇગ્નોર નહીં કરી શકે, કારણ કે લેવા પટેલ સમાજ કે જે નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં વાત કરીશું કોનું પત્તું કપાશે એટલે કોની થશે એન્ટ્રી। તો ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર છે તે અત્યારે ન્યૂઝરૂમ પર તમે જોઈ રહ્યા છો। વય અને વિવાદને ધ્યાનમાં રાખી અને કેટલાય મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે કિશન, આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, કારણ કે વય અને વિવાદ મંત્રીમંડળમાં મોટા પાયે બદલાવની શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। 1-2 નહીં પરંતુ કિશન 1 ડઝન જેટલા મંત્રી કદાચ ડ્રોપ થઈ જાય તો નવાઈ નહીં। બિલકુલ, હાલની સરકારમાં રાજ્ય કક્ષાના 2 મંત્રીઓને કેબિનેટ કક્ષાનું જે સ્થાન છે સ્થાન મળશે। તો નવા મંત્રીમંડળની અંદર 8 જેટલા જે નવા ચહેરાઓ છે તેમને કેબિનેટની અંદર સ્થાન મળશે। ગુજરાતના મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર, ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને આવતીકાલે વહેલી સવારથી ગાંધીનગરના દરબારમાં હાજર રહેવા માટે તમામ લોકોને જે દંડક કાર્યાલય છે ત્યાંથી ટેલિફોનિક સૂચનાઓ આપી દેવામાં આવી છે કે તમામ ધારાસભ્યોએ આવતીકાલે ગાંધીનગરમાં ફરજિયાત હાજર થઈ જવું। કાલે વહેલી સવારથી લઈ અને પરમ દિવસ સાંજ સુધી તમામ લોકોને ગાંધીનગરમાં રહેવાની સૂચના। એટલે ચોક્કસ પરમ દિવસે એટલે કે શુક્રવારે મંત્રીમંડળમાં વિસ્તરણ અને રીસફલિંગ નક્કી છે અને નક્કી છે કદાચ ખાતાઓની ફાળવણી દીક્ષિત એ દિવાળી બાદ થાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે મંત્રીમંડળની જે વાતો અને સંભવિત વાતો પર હવે ફાઇનલ મોહર લાગી ગઈ છે। બિલકુલ 12:39ના શુભ મુહૂર્તે શુક્રવારે બપોરે મંત્રીમંડળમાં વિસ્તરણ છે તેને નક્કી માનવામાં આવી રહ્યું છે। શુક્રવારે બપોરે 12:39ના મુહૂર્તે મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ જશે તે ખૂબ નિશ્ચિત વાત માનવામાં આવી રહી છે અને કેટલાય ધારાસભ્યો એટલે કે મોટા ભાગના ધારાસભ્યોના મોબાઈલમાં ઘંટડી રણકી ગઈ છે અને તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે કે તમારે ફરજિયાત, જી હા ફરજિયાત 16 અને 17 આ 2 તારીખે ગાંધીનગર નથી છોડવાનું અને નથી છોડવાનું। વિસ્તરણ પૂરું થયા બાદ ગાંધીનગર છે તે છોડવાનું રહેશે। એટલે કહી શકાય કે ખૂબ મોટા પાયે બદલાવ કિશન મંત્રીમંડળના વિસ્તરણમાં આવી રહ્યા છે અને કિશન 2 મહત્વના મુદ્દા ભાઈ એટલે કે રાઘવજીભાઈ, કનુભાઈ દેસાઈ આ તમામનો વય અને બચ્ચુ ખાબડ, ભીખુસિંહ પરમાર આ નેતાઓના વિવાદ એટલે કે મુકેશ પટેલ આવા ઘણા મંત્રીઓ કે જેમને વય અને વિવાદના કારણે 100% 1 કે 2% નહીં પરંતુ 100% ભારતીય જનતા પાર્ટીએ અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે નક્કી કરી લીધું છે કે આવા તમામ મંત્રીઓને હવે ઘરે બેસાડવાના છે। માત્ર એટલું જ નહીં, ભાજપમાં ત્યાં સુધી નક્કી થઈ ગયું છે કે 27માં હાલના મંત્રીમંડળમાંથી 70% જેટલા લોકોને ટિકિટ પણ ડ્રોપ કરાય તો પણ નવાઈ ન પામતા। જેવી રીતે વિજય રૂપાણી સરકારના જે મંત્રીઓ છે એમાં પ્રદીપસિંહ જાડેજા હોય, નીતિન પટેલ હોય
કે પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, અનેક મંત્રી સૌરભ એટલે દલાલ હોય, કેટલા મંત્રીઓ અનેક મંત્રીઓ. તમે ગણતા જાઓ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ટિકિટ કપાણી હતી, નીતિન પટેલની ટિકિટ કપાણી હતી, પ્રદીપસિંહ જાડેજાની ટિકિટ કપાણી, ખૂબ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ટિકિટ કપાણી, હકુભા જાડેજાની ટિકિટ કપાણી. એટલે તમે વિચાર કરવા જાઓ સૌરભ દલાલ, સૌરભ દલાલની પટેલ ટિકિટ કપાઈ ગઈ. એટલે મોટા ભાગના નેતાઓની ટિકિટ કપાઈ ગઈ હતી. તે જ પેટર્ન કે તમે જો વિવાદમાં આવ્યા તો સમજો કે તમારું મંત્રી પદ તો ગયું, પણ તમારી 27ની ટિકિટ પણ ગઈ. એટલે ઘણા બધા એવા નેતાઓ છે. ભાનુબેન બાબરિયાનું પણ ડ્રોપ થવું નિશ્ચિત છે. કિશને કીધું કે મુકેશ પટેલનું પણ ડ્રોપ થવું નિશ્ચિત છે. કુંવરજી બાવળિયામાં અસમંજસ છે, પરંતુ સૂત્રો મોટા પાયે દાવો કરી રહ્યા છે કે કુંવરજી બાવળિયાનું પણ મંત્રી પદ જાય તેવી પૂરેપૂરી શક્યતા બિલકુલ કુંવરજી હળપતિનું નક્કી છે. પ્રફુલ્લ પાનસરિયાની જગ્યાએ બે સંભવતઃ ઘટના આવી રહી છે કે એક તો પ્રફુલ્લ પાનસરિયાને પ્રમોટ કરવામાં આવે, સારા ખાતા સાથે કેબિનેટમાં તેઓને મૂકવામાં આવે. સાથે જ એક એવી પણ ચર્ચામાં છે કે ભાઈ એમની જગ્યાએ કોઈ નવો ચહેરો, પરંતુ બળવંતસિંહ રાજપૂતમાં એક બહુ ચોક્કસ વાત છે કે ક્ષત્રિય સમાજમાં કોઈ ગરાસિયા રાજપૂત, સૌરાષ્ટ્રના કોઈ ગરાસિયા રાજપૂતને ચોક્કસ સ્થાન આપવાની વાત છે. એમાં અનેક નામ ચર્ચામાં છે. એવામાં રીવાબાનું નામ પણ ચર્ચામાં છે. જૂના જોગી કિરીટસિંહને પણ જો કદાચ આ જવાબદારી સોંપાય તો નવાઈ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં જો ક્ષત્રિય સમાજને એટલે કે ગરાસિયા રાજપૂત સમાજને સાચવવાની વાત હોય તો એમાં સૌથી મોખરે જો કોઈ નામ હોય તો એ રીવાબા જાડેજાનું છે. અનુભવીને મેદાને ઉતારવાના થાય તો કિરીટસિંહ રાણાનું નામ પણ છે. સાથે ચર્ચા એ કચ્છમાંથી પણ આવી રહી છે. પરંતુ તમામની વચ્ચે ગુજરાત સરકારના મંત્રીમંડળ નાનું અથવા તો જમ્બો વિસ્તારની ચર્ચાઓ દિલ્હીમાં ફાઇનલ લિસ્ટ અત્યારે બની રહ્યું છે. દિલ્હી દરબારમાં ભલે 2 બેઠકો એક સાથે થઈ, પરંતુ હાલ સરકારમાં સીએમ સિવાય 8 કેબિનેટ મંત્રીઓ રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ ટર્મમાં 25 સભ્યવાળું મંત્રી છે તે હતું કિશન. તે જ મુજબ કાયદાને મર્યાદા અનુસાર 27 મંત્રીઓ રાખી શકાય અને બંધારણ અનુચ્છેદ 164 મુજબ તે મંત્રી મંડળ બની શકે તે શક્યતાઓ છે તે દેખાઈ રહી છે કે સભ્યોના 15%ની મર્યાદામાં મંત્રી પરિષદની રચના થઈ શકે. અને તે જ મુજબ 27 જેટલા એટલે કે 182 ને તમે 15% કરો તો 27 જેટલા મંત્રીઓ, તો 24 થી 25 મંત્રીઓ બનેલા કે તમે 27.3 નું સીએમ સાથે મંત્રીમંડળ રાખી શકો. બિલકુલ, એટલે કે જે પહેલું મંત્રીમંડળ હતું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું એ ખૂબ નાનું હતું. 16 જેટલા જે મંત્રીઓ હતા એ 16 જેટલા મંત્રીઓ સાથે જ ભૂપેન્દ્રભાઈની સરકાર હતી. પરંતુ હવે જ્યારે 27 એટલે કે 182 ના તમે 15% લેખે ગણો તો જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓને 27.3 એટલે કે 27 જેટલા મંત્રીઓ રાખે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાની આદત મુજબ, પોતાની ટેવ મુજબ મંત્રીમંડળમાં હંમેશા 3 થી 4 જગ્યાઓ કાયમી માટે ખાલી રાખે છે. ભૂપેન્દ્રભાઈ જ્યારે પહેલી વખત શપથ લીધા કે જ્યારે વિજય રૂપાણીને હટાવવામાં આવ્યા ત્યારે ભૂપેન્દ્રભાઈનું મંત્રીમંડળ 25 મંત્રીઓ સાથે જમ્બો હતું. પણ જ્યારે બીજી વખત સરકાર બની 156 સીટ આવી ત્યારે કિશન આખા સમીકરણો બદલાઈ ગયા. અને આખા સમીકરણો બદલાઈ ગયા એટલે એવું હતું કે શંકર ચૌધરી મંત્રી બનશે, જય સાડડિયા મંત્રી બનશે, હાર્દિક પટેલ મંત્રી બનશે, અલ્પેશ ઠાકોર મંત્રી બનશે. કારણ કે જે રીતની મેજોરિટી આવી હતી, જે રીતે માધવસિંહ સોલંકી બાદ જે રીતે સીઆર પાટીલે આખો જ ભારતીય જનતા પાર્ટીનો એમ કહેવાય કે ગુજરાતમાં ઇતિહાસ રચી દીધો હતો. આ ઇતિહાસને જોતા એવું લાગતું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું જે મંત્રીમંડળ છે એ જમ્બો હશે. પરંતુ જે રીતે સરપ્રાઈઝ આપવા માટે ભાજપ ટેવાયેલી છે, રીતે સૌથી મોટી મેજોરિટીમાં સૌથી નાનું મંત્રીમંડળ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આવ્યું. એ પછી વારંવાર ચર્ચાઓ થઈ, અમે પણ ખોટા પડ્યા, અનેક પત્રકારો, અમુક મીડિયાના પોલ, બધું જ ખોટું પડ્યું. ગેનીબેન ઠાકોરની જીત બાદ પણ એક શક્યતાઓ હતી કે હવે ઉત્તર ગુજરાતને સ્થાન મળશે. ગોપાલ ઇટાલિયાની જીત બાદ હતું કે હવે સૌરાષ્ટ્રને સ્થાન મળશે. પરંતુ ભાજપે ક્યારેય કોઈ પરિણામને સરેન્ડર ના થઈ અને હવે કદાચ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી અને ખૂબ મોટી મેજોરિટી સાથે કદાચ આ જમ્બો મંત્રીમંડળ પણ હોઈ શકે. એટલે 24 થી 25 નું મંત્રીમંડળ બને તેવી શક્યતાઓ. ચારેય ઝોનમાંથી 6 મંત્રી, 24 અને 25 માં મુખ્યમંત્રી કિશન, એટલે ચારેય ઝોન પણ સચવાઈ જાય. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને તેની સાથે દક્ષિણ ગુજરાત, આ ચારેયનો સમાવેશ પણ થઈ જાય. એટલે ચારેય ઝોનમાંથી 6 મંત્રી આવે એટલે તમે નેતૃત્વ પણ મળે. તમે વિચાર કરો કે સૌરાષ્ટ્રમાં જાઓ તો તમે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા તમારા મંત્રીમંડળમાં હોય, જામનગરથી રીવાબા મંત્રીમંડળમાં હોય, તમે ભાવનગરથી જીતુ વાઘાણી અને પરસોત્તમ સોલંકી તમારા અથવા તો હીરા સોલંકી મંત્રીમંડળમાં હોય, રાજકોટથી ઉદય કાલગઢનું નામ જબરદસ્ત ચર્ચામાં આવી રહ્યું છે એ મંત્રીમંડળમાં હોય,
એટલે ઘણા બધા નામો સામે આવી રહ્યા છે. બિલકુલ, જો જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના નવા મંત્રીમંડળમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રખાશે. એક સમય હતો કે જ્યારે સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજને ફૂલ વજન મળતો હતો, સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને ફૂલ વજન મળતો હતો, કોળી સમાજને ફૂલ વજન મળતો હતો, સાથોસાથ ઓબીસી સમાજમાંથી એટલે કે આહિર સમાજમાંથી પણ મંત્રીઓ બનાવવામાં આવતા અને હતા. તમે રૂપાણી સરકારને યાદ કરો ને તો તમારે ક્ષત્રિયોની વાત કરો તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મંત્રી, પ્રદીપસિંહ જાડેજા મંત્રી, તમે હકુભા જાડેજા તો કે મંત્રી, આ જ રીતે જવાહર ચાવડા તો કે મંત્રી. આવા ઘણા બધા હતા કિશન કે જે અલગ અલગ સમાજમાંથી બે બે ત્રણ ત્રણ મંત્રીઓ પણ બિલકુલ, હતા. એટલે કે કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, આ તમામ તમે રૂપાણી સરકારના મંત્રીઓ જો તો જ્ઞાતિગત સમીકરણ પણ જબરજસ્ત હતું, છતાં પણ નીતિન પટેલ તમે પણ આ વખતેનું જે મંત્રીમંડળ છે એમાં ચોક્કસ ચારે ઝોનને બેલેન્સ કરવામાં આવશે. બેલેન્સ કરતાની સાથે જે આખો દરિયાઈ પટ્ટો છે એટલે કે તમે આમ સોમનાથથી લઈને આખો ગુજરાતનો તમે નકશો જો તો એ દરિયાઈ પટ્ટાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. એમાં ખાસ કરીને કોળી અને કોલી એટલે કે જે માછીમારી સાથે જોડાયેલો જે સમાજ છે એને પણ ધ્યાન રાખવામાં આવશે. સોલંકીને આ વખતે પ્રમોશન છે તે દેખાઈ રહ્યું છે જે મોટા જે ભાઈ છે તેની જગ્યાએ, પરંતુ ગુજરાત સરકારના કિશન બે મંત્રીઓના પદ પુત્ર મોહમાં ગુમાવશે તેવા સમાચાર છે તે અત્યારે મળી રહ્યા છે. બે મંત્રીઓ પોતાના પુત્ર જે મોહ છે તેમાં પદ ગુમાવશે. વય અને વિવાદના આધારે ચાલુ સરકારના મંત્રીઓને પણ પડતા મુકાશે. બે નેતાઓ છે તે વિવાદમાં આવી ગયા છે કિશન, અને એક તો બચ્ચુ ખાબડ આપણી સામે છે, બીજા ભીખુસિંહ પરમાર આપણી સામે છે. તો વયને ધ્યાનમાં રાખીને તો આપણે વાત કરી, કનુ દેસાઈ આપણી સામે હતા, કુંવરજી માફ કરશો રાઘવજી પટેલ આપણી સામે. તો ગુજરાત સરકારમાં ઘણા બધા ફેરફારો છે તે આવી રહ્યા છે કિશન. બિલકુલ, એટલે કે વય અને વિવાદને બિલકુલ ધ્યાનમાં રાખવામાં આવશે. કનુભાઈ દેસાઈ એ એવા નાણામંત્રી રહ્યા કે જે ક્યારેય ચર્ચામાં ના રહી. આજે કનુભાઈ જઈ રહ્યા છે એટલે એમની પાછળ આ વાત કરવી કે બોલવું એવું નથી. નાણાં મંત્રાલય તરીકે સારું ચલાવ્યું હતું. જો વિવાદમાં પણ નથી આવ્યા એ પણ એટલી ને એટલી હકીકત છે કે કનુભાઈ દેસાઈ એ ક્યારેય નાણામંત્રી તરીકે વિવાદમાં નથી આવ્યા. નહીતર નાણામંત્રીઓના હાથમાં બધી જ સત્તા હોય છે. એને ક્યાંના પૈસા પાસ કરવા, ક્યાંના ન કરવા, પ્રાંતવાદ, જાતિવાદ આ બધું જ તેઓ ચલાવી શકતા હોય છે. પરંતુ કનુભાઈ આવું ક્યારેય નથી કર્યું. પરંતુ 74 વર્ષ જેટલી એમની ઉંમર થઈ ગઈ છે અને લાંબો સમય નાણામંત્રી તરીકે તેઓ ગુજરાત સરકારમાં સેવા આપી. એટલે અને કનુભાઈ એવા મંત્રી તરીકે ક્યારેય પોતાના પાવરો, ઈગો આ કોઈ પણ વસ્તુ ક્યારેય વિવાદમાં પણ જોવા મળી નથી આવ્યા, પરંતુ ચર્ચામાં પણ નથી રહી. જ્યારે તમે નીતિન પટેલ નાણામંત્રી હતા તો દર વખતે કંઈક નવું લઈને આવવું, એના કરતા નાણાં મંત્રાલયનું પદ ન મળ્યું તો જે રીતે નારાજ થયા. નીતિન પટેલ નારાજ તો થયા, પણ પોતાની પાર્ટી સામે બળવો કરીને ઘરે બેસી રહ્યા કે મારા મિનિસ્ટર જ નથી બનવું. તો આ એક જબરદસ્ત ચોક્કસ જો આ સરકારમાં સીએમ ને છોડી દેતા તમામ જગ્યાએ ચર્ચાઓ એ હતી કે ભાઈ મંત્રીઓ કરતા જે મંત્રીઓના જે સચિવો છે એટલે કે જે બ્યુરોક્રેટ્સ છે જ સરકાર ચલાવે છે. આશા એવી રાખીએ કે સરકાર ભલે અધિકારીઓ ચલાવે પણ નેતાઓના પણ નિર્ણયો હોવા જોઈએ. કારણ કે જનતાની નાળ છે ને એ નેતાઓ પારખી શકે કે ભાઈ જનતાને ક્યાં તકલીફ પડે છે. પુરવઠા મંત્રી છો તો એને ખબર હોય કે ભાઈ મારા ખેડૂતોને ક્યાં સિંચાઈમાં તકલીફ પડે છે. કૃષિ મંત્રીઓ તો એ તકલીફ અને એના જે ગ્રાઉન્ડના પ્રશ્નો હોય છે એ ક્યારેય બ્યુરોક્રેટ્સ પાસે નથી આવતા, કોઈ વિભાગના સચિવ પાસે નથી આવતા. ખેડૂત હોય કે ગુજરાતનો સામાન્ય નાગરિક હોય એ જઈને પોતાના વિસ્તારના ધારાસભ્ય કે મંત્રીને રજૂઆત કરે તો કમસે કમ મંત્રીમંડળમાં એવા ચહેરાઓ આવે કે જે જનતાની નાળને પારખી શકે અને મંત્રીઓએ પોતાના સચિવોને ખોખારીને કહી શકે કે પ્રજામાં તમારે નથી જવું પડતું. આ પ્રજા એ લાફો પણ અમારા જ ગાલે મારે છે અને આ એ જ પ્રજા છે કે એ જાતે તાળી પણ અમારા માટે પાડે છે. એટલે તમારે કામ તો કરવા જ પડશે. ભલે ખોટા કામો ન થાય પરંતુ જે જરૂરિયાતો છે ખેડૂતોને ખાતર, આ તે બીજું ત્રીજું, વીજળી, સાચા કામ માટે આ ઘણા બધા પ્રશ્નો છે. તો કમસે કમ ગુજરાત સરકારમાં એવા મંત્રીઓ આવે. આ સરકારમાં માફ કરજો પણ એવા ઘણા મંત્રીઓ હતા કે જેમને સૂઝબૂઝ જ નથી છે કઈ રીતે કામ કરાવવું, અધિકારીને કઈ રીતે ટેકલ કરવા, મતદારોને કેવા પ્રકારના જવાબ આપવા, અને જેના કારણે કિશન આ સરકાર ઘણી વખત વિવાદમાં પણ આવી. યસ બિલકુલ. તમે આખે આખું મનરેગા કૌભાંડ જોઈ લો બચ્ચુ ખાબડનું, કઈ રીતેનું કૌભાંડ હતું, શું હતું, અને એ પછી તમે વિચાર કરો 3-4 મહિના થઈ ગયા બચ્ચુ ખાબડ મંત્રાલયમાં આવવાની મનાઈ, કેબિનેટમાં બેસવાની મનાઈ, કોઈ જાહેર કાર્યક્રમમાં સરકારી જાહેર કાર્યક્રમમાં આવવાની મનાઈ, તો આપણા સરકારે આ મંત્રીજીને હટાવ્યા નહીં. પરંતુ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવનાર ધારાસભ્યો માટે કિશન બિલકુલ સારા સંકેત છે. ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત પોતાને આપેલા જે કમિટમેન્ટ છે એ કમિટમેન્ટ પર ખરી ઉતરવા માંગે છે. કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, હાર્દિક પટેલ
અને અલ્પેશ ઠાકોર માટે અહીં સારા સંકેત છે. આ નેતાઓમાંથી મોટા ભાગના નેતાઓને અહીં લોટરી લાગવાની શક્યતાઓ છે. જી હા, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા ધારાસભ્ય માટે અહીં સારા સંકેત આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા એમએલએ ને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે, જેની અંદર હોટ ફેવરિટ અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર માટે અહીં પૂર્ણતઃ સારા સંકેત. આ નેતાઓમાંથી મોટા ભાગના નેતાઓને લોટરી લાગી શકે છે. આ નેતાઓનું ગમે તે ઘડીએ શપથ સમારોહમાં આવવાનો ફોન પણ આવે, તેમના ફોનની ઘંટડી દીક્ષિત ગમે ત્યારે રણકી શકે છે. એટલે બીજે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોનો પણ સમાવેશ, સાથે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોની વિદાય પણ નિશ્ચિત. યસ, એટલે બળવંતસિંહ રાજપૂત હોય, કુંવરજી બાવળિયા હોય કે પછી અનેક રાઘવજી પટેલ હોય, અનેક એવા નામો છે કે જેમની વિદાય પણ અહીં નિશ્ચિત છે. એમને પડતા પણ મૂકવામાં આવે. એકમાત્ર જો કોઈ ચાન્સીસ હોય તો એ સૌથી વધારે ચાન્સીસ કુંવરજી બાવળિયાના છે કે તેમની પાસે જે કોળી સમાજ અને કોળી સમાજની ઇમેજ ધરાવનાર સૌરાષ્ટ્રના એકમાત્ર મજબૂત નેતા તો કુંવરજી બાવળિયા છે. કદાચ એમનું પદ બચે તો બચે, બાકી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા નેતાઓ આ ક્ષણે પરસોત્તમ સોલંકી ન ભૂલવા જોઈએ. નહીં, બિલકુલ. પરસોત્તમ સોલંકી પણ કોળી સમાજના મજબૂત નેતા, અને જો પરસોત્તમભાઈ ઈચ્છતા હશે કે ભાઈ હવે મારે મંત્રીપદ ન રાખવું જોઈએ, અને પરસોત્તમભાઈની ઈચ્છા હશે તો હીરા સોલંકી પણ મંત્રી બની શકે છે. પૂરા સંકેત પણ આખું કિશન, કારણ કે પરસોત્તમ સોલંકીના જે પ્રમાણેના નરેન્દ્ર મોદી સાથેના ગાઢ સંબંધો, અમિત શાહ સાથેના ગાઢ સંબંધો, અને જે પ્રમાણે કિશન ખુલીને પણ સાચું બોલવા ટેવાયેલા. ક્યારેય પરસોત્તમ સોલંકી ક્યારેય વિવાદમાં નહીં. ક્યારેય પરસોત્તમ સોલંકીનું એવું સાંભળવા ના મળે કે ભાઈ તમે જિલ્લામાં આને સ્થાન આપો, આને સ્થાન આપો, આને. એ હંમેશા એવું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે નક્કી કરે એ વ્યક્તિને તમે સ્થાન આપો. પરસોત્તમ સોલંકી કે એને ક્યારેય પોતા કરતા પક્ષને ઊંચો નથી માન્યો. ઠીક છે કે દર વખતે ભાજપ એમને મંત્રી બનાવે છે, પણ પરસોત્તમ સોલંકી એકમાત્ર એવા નેતા કે જે ક્યારેય રિસાયા નથી, ક્યારેય ભાજપ માટે આડાવડું બોલવું કે કોઈ પણ પ્રકારની લૂસ્ટોક કરવી એ ક્યારેય પરસોત્તમ સોલંકીએ નથી કરી. એટલા માટે થઈ અને પરસોત્તમભાઈ ઈચ્છતા હશે કે એમને મંત્રી નથી રહેવું, અથવા એમને એવી રજા આપે કે હા હવે મારે મંત્રી નથી બનવું, અથવા તમે હીરાભાઈને બનાવો, અથવા પરસોત્તમભાઈ એક એવો પણ દાવ રમી શકે છે કે ભાઈ મારે અત્યારે મંત્રી નથી બનવું, આપ મને ડ્રોપ કરી શકો, મારી શરત એટલી જ છે કે 27માં આપ મારા પુત્રને ટિકિટ આપો. એટલે બની શકે દિવ્યેશ સોલંકી આવી પણ શકે, પરંતુ એક બાદ એક સતત મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. એક બાદ એક મહત્વના સમાચાર. નવા મંત્રીમંડળમાં તમામ સમાજને પ્રતિનિધિત્વ મળશે તેવા સમાચાર. કુલ 27 મંત્રી બની શકે, તેમાંથી ઓબીસી સમાજને સૌથી વધુ. એટલે કિશન, તમે વિચાર કરો, સંગઠનમાં પણ ઓબીસી બાદ અને સરકારમાં પણ કોળી અને ઠાકોર સમાજને મંત્રીમંડળમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ મળે તેવી ખબર. સંભવિત મંત્રીમંડળને લઈને ન્યૂઝરૂમ પર સૌથી મોટી ખબર અમે તમને બતાવવા જઈ રહ્યા છે. એક બાદ એક મોટા સમાચાર. કુલ 27 મંત્રીઓ હશે, કદાચ 27 ને 26 કે 25 પણ હોય, પણ 27 મંત્રીમાંથી 8 મંત્રી પાટીદાર સમાજમાંથી બને તેવા સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે. 5 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના મંત્રી બની શકે તેવા પૂરેપૂરા સમાચાર છે તે મળી રહ્યા છે અત્યારે. અને કેબિનેટમાં 2 કડવા અને 3 લેવા બિલકુલ, એટલે કે 8 પાટીદારોનો પણ અહીં સમાવેશ કરવામાં આવશે, તો રાજ્ય કક્ષામાં 1 કડવા અને 2 લેવા પટેલનો સમાવેશ થઈ શકે છે. આ ક્ષણે આપણે જાણવું જરૂરી છે કે રાજ્યના મુખ્યમંત્રી ઓલરેડી પાટીદાર સમાજમાંથી આવે છે, તો ઓબીસી સમાજમાંથી 8 જેટલા મંત્રીઓને પણ સ્થાન મળશે, જેમાં 4 કેબિનેટ અને 4 રાજ્ય કક્ષાના મંત્રીઓને સ્થાન મળશે કેબિનેટમાં. કોળી, ઠાકોર અને ચૌધરી, તો અન્ય નાની જ્ઞાતિઓનો પણ અહીં સમાવેશ એ કરવામાં આવશે, જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહેર સમાજના લોકો હોય કે પછી માલધારી સમાજના લોકો હોય તેમના પણ અહીં સમાવેશ થશે. આહિર સમાજમાંથી પણ આદિવાસી સમાજમાંથી 5 મંત્રી બને તેવી શક્યતાઓ. આદિવાસી સમાજમાંથી કિશન 2 કેબિનેટ તો 3 રાજ્ય કક્ષાના મંત્રી બને. કદાચ આમાં 2-3 ની બદલે 2 પણ થઈ શકે, તો દલિત સમાજમાંથી 1 અને 2 મંત્રી, એટલે કે 1 રાજ્ય કક્ષાને 1 કેબિનેટ બને. સરકારથી નારાજ ચાલી રહેલા ક્ષત્રિય સમાજને પણ આ કેબિનેટમાં પ્રાધાન્ય મળશે તેવા સમાચાર. 1 કેબિનેટ અને 1 રાજ્ય કક્ષા, તો કદાચ બળવંતસિંહને યથાવત રાખે તો રીવાબાને રાજ્ય કક્ષાના મંત્રી પણ બનાવી શકે. વણિજ સમાજમાંથી પણ 1 મંત્રીને સ્વતંત્ર પ્રભાર, એટલે કે એમાં હર્ષ સંઘવી ઓલરેડી છે ને સ્વતંત્ર પ્રભાર છે. બ્રાહ્મણ સમાજમાંથી પણ 2 નામ ચર્ચામાં ચાલી રહ્યા છે, અનિરુદ્ધ દવે અને બીજું અમિત ઠાકર. આ બંનેમાંથી પણ કોઈ મંત્રીમંડળમાં મળે તેવા સમાચાર. એટલે કહી શકાય કે ખૂબ તમામ સમાજને ધ્યાનમાં રાખીને નવું મંત્રીમંડળ છે
તે દાદા સરકારનું છે તે બનવાનું છે. કારણ કે સૌથી વધુ અત્યારે જેના ઉપર કોંગ્રેસ પણ દેશ લેવલે દાવ રમતી હોય તો તે ઓબીસી છે, વસ્તી ગણતરીનો મુદ્દો છે. આ તમામ મુદ્દા છે તો ઓબીસી સમાજમાંથી એક તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ આપ્યા છે. સૌરાષ્ટ્રનો લેવા પટેલ સમાજને ભારતીય જનતા પાર્ટી 1% પણ ઇગ્નોર નહીં કરી શકે, કારણ કે લેવા પટેલ સમાજ કે જે હર હંમેશ ચૂંટણીઓ હોય ત્યારે પોતાની સત્યવાદ સાથે કોઈ પણ સરકાર હોય એની સામે હથિયાર ઉગામતું હોય છે. એના અનેક ઉદાહરણો આપણે જોયા છે. ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગોપાલ ઇટાલિયા જે રીતે લેવા પટેલ સમાજને પોતાના તરફ રીઝવવા માટેના પૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે, એવામાં લેવા પટેલ સમાજના નેતાઓને 1% પણ નજરઅંદાજ નહીં કરી શકાય. એટલે ચોક્કસ લેવા પટેલ સમાજને ચોક્કસ સ્થાન આપવું રહ્યું. વાત નંબર 2, જે રીતે ચૈતર વસાવા જે રીતે ભારતીય જનતા પાર્ટીને આદિવાસી વિસ્તારોમાં જે રીતે ભારે પડી રહ્યા છે, એવામાં ચૈતર વસાવાના સ્થાને તેમને જવાબ આપી શકે એવા આદિવાસી સમાજના આગેવાનો અથવા તો ધારાસભ્ય છે, જેમને સંગઠન અને સાથોસાથ સરકારમાં સ્થાન આપવું પણ રહ્યું. વાત નંબર 3, જે રીતે રાજુ કરપડા ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે અને જે રીતે બોટાદમાં કાંડ બન્યો છે અને ત્યાં ભલે ખેડૂતોએ પોલીસ સાથે જે વ્યવહાર કર્યો, પરંતુ એમ છતાં પણ જે ભીડ ભેગી થઈ હતી એ સરકાર માટે ચિંતાનો વિષય છે. એવામાં રાજુ કરપડાને યોગ્ય જવાબ આપી શકે એવા ખેડૂત નેતાઓને પણ આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવું રહ્યું. એટલે કે લેવા પટેલ સમાજ, આદિવાસી સમાજ અને સાથોસાથ જે ખેડૂત સમાજને ન્યાય આપી શકે અને સાથોસાથ જે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, જામનગર આ સહિતનો જે આહિર સમાજ છે, તમામ કચ્છ દ્વારકાથી ચાલુ કરો તો છેક વાપી વલસાડ સુધીમાં જે દરિયાઈ પટ્ટો આવે છે, આ દરિયાઈ પટ્ટાને પણ પ્રાધાન્ય, એટલે સૌથી વધુ જો એમાં હીરા સોલંકીનો સમાવેશ થઈ જાય છે કિશન, તો હું તમને ખાતાની ફાળવણી કીધું, મત્સ્યોદ્યોગ જાય નિશ્ચિત વાત છે. જો હીરા સોલંકીની પસંદગી નથી થતી તો મત્સ્યોદ્યોગ અર્જુન મોઢવાડિયાને પણ મળી શકે, અથવા તો રાઘવજી પટેલ વાળો જે પોર્ટફોલિયો છે તે પણ મળી શકે. બિલકુલ. અને બીજું કે જે જગદીશ પંચાલનો જે આખો પોર્ટફોલિયો છે ખાલી થયો છે, પરંતુ મંત્રીમંડળ વિસ્તરણને લઈને અમારી ટીમ એક બાદ એક મોટા સમાચાર છે તે સામે લાવી રહી છે. એક બાદ એક મહત્વના સમાચાર. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની વિદાય નક્કી છે. હું ને કિશન અગાઉ કહી ચૂક્યા છે, કનુભાઈ દેસાઈના સ્થાને બ્રહ્મ સમાજને પ્રતિનિધિત્વ આપવા 4 નામો છે તે અત્યારે ચર્ચામાં છે. બાલકૃષ્ણ શુક્લા અને અમિત ઠાકોર સૌથી વધુ રેસમાં છે. અમિત ઠાકર કે તે મંત્રી બની શકે છે. અનિરુદ્ધ દવે અને અનિકેત ઠાકરના નામ પર પણ ચર્ચા છે તે અત્યારે થઈ રહી છે. કચ્છ માંડવી બેઠક પરથી ધારાસભ્ય છે અનિરુદ્ધ દવે. 4 પૈકી એક મંત્રીમંડળમાં કનુ દેસાઈની જગ્યા સ્થાન છે તે કિશન મેળવી શકે છે. બિલકુલ. તો અમદાવાદના વેજલપુર બેઠકથી અમિત ઠાકરે ધારાસભ્ય છે, પરંતુ અમદાવાદમાંથી સીમિત માત્રામાં લેવા જરૂર છે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયાથી છે, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ અહીંયાથી છે. એવામાં કચ્છની માંડવી બેઠકથી જે અનિરુદ્ધ દવે છે એમનું નામ પણ અહીં પ્રબળ શક્યતાઓમાં છે. સાથોસાથ પાલનપુર બેઠકના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નામ પણ અહીં સૌથી મોખરે છે બ્રાહ્મણ સમાજની અંદર. તો જે કનુભાઈ દેસાઈ છે તેમની જગ્યા 4 નામોની ચર્ચા છે. આ 4માંથી કોઈ એક નામ પર ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે બ્રાહ્મણ સમાજમાંથી પણ મોહર મારી શકે છે. તો જે દલિત સમાજ છે, દલિત સમાજમાંથી પણ પ્રદ્યુમન વાજાનું નામ અહીં મોખરે છે. પ્રદ્યુમન વાજા કે જે પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને અહીં આવ્યા છે, ત્યારે એ નવા ચહેરાને પણ અહીં સ્થાન આપવામાં આવે. તો સાથોસાથ જે જુનાગઢના ધારાસભ્ય છે એ જુનાગઢના ધારાસભ્ય જે સંજય કોરડિયા છે એમનું નામ પણ ચર્ચામાં છે. જૂના ચહેરાઓમાં જીતુ વાઘાણીને સ્થાન આપી શકાય છે. કૌશિક વેકરિયાનું નામ પણ અહીં ચર્ચામાં છે. જયેશ રાદડિયાનું નામ પણ અહીં ચર્ચામાં છે. મહિલાઓમાંથી આવતા રીવાબા જાડેજાનું નામ પણ અહીં ચર્ચામાં છે. તો અનેક ચહેરાઓ, અનેક નામ, પૂર્વ આઈપીએસ અધિકારી રહી ચૂકેલા પીસી બરંડા પણ ચર્ચામાં છે. એટલે આદિવાસી વિસ્તારમાંથી જૂનામાં વાત કરવામાં આવે તો મંત્રીમંડળમાં રહી ચૂકેલા નિમિષા સુથારનું નામ પણ ચર્ચામાં છે. પણ વિસ્તરણને લઈને એક બાદ એક મોટા અપડેટ, એક બાદ એક બ્રેકિંગ ન્યૂઝ અમે તમને અત્યારે બતાવી રહ્યા છે. કેબિનેટ મંત્રીમાંથી ભાનુબેન બાબરિયાની વિદાય એ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ભાનુબેન બાબરિયાના સ્થાને 6 નામ પર અત્યારે ચર્ચા છે તે થઈ રહી છે, પરંતુ સૌથી વધુ રેસમાં આગળ હોય તો કિશન પ્રદ્યુમન વાજા છે. 3 પુરુષ ધારાસભ્ય અને 3 મહિલા ધારાસભ્યના નામ આ ભાનુબેન બાબરિયાની જગ્યાએ ચર્ચામાં છે. શંભુ પ્રસાદ ટુડિયા, પ્રદ્યુમન વાજા અને ઈશ્વર પરમારના નામની ચર્ચા છે તે સતત થઈ રહી છે. તો માલતી મહેશ્વરી, દર્શના વાઘેલા અને મનીષા વકીલ પણ એ ભાનુબેન બાબરિયાના સ્થાને મંત્રીમંડળમાં આવી શકે. બોટાદની ગઢડા બેઠક પરથી ધારાસભ્ય છે શંભુ પ્રસાદ ટુંડિયા. તો ગીર સોમનાથના કોડીનાર બેઠકથી ધારાસભ્ય છે પ્રદ્યુમન વાજા. પ્રદ્યુમન વાજાનું નામ જબરજસ્ત રીતે કિશન સામે આવ્યું હતું પ્રદેશ અધ્યક્ષમાં પણ. સુરતના બારડોલી બેઠકના ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ
આ બેઠક પર આ સ્થાન પર કદાચ સ્થાન લઈ લે તો નવાઈ નહીં. કચ્છની ગાંધીધામ બેઠક પરથી માલતી મહેશ્વરી પણ ધારાસભ્ય છે, એ પણ આ બેઠક પર બિલકુલ, એટલે અનેક નામો ચર્ચામાં છે, પરંતુ એમાં વિવાદાસ્પદ નામની વાત કરવામાં આવે તો જે શંભુનાથ ટુડિયાનો જે વિવાદ થયો હતો એ વિવાદની ચર્ચા છેક દિલ્હી સુધી ગઈ હતી, એટલે એમના નામ પર ક્યાંક ભારતીય જનતા પાર્ટી ફરી ફેર વિચારણા કરે. ભાનુબેનની જગ્યાએ અનેક નામો ચર્ચા છે. મહિલાની સામે મહિલા રિપીટ કરવામાં આવે તો એમાં સૌથી જે નામ છે એ મનીષા વકીલ છે કે જે દીક્ષિત પહેલા પણ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તો દર્શનાબેન વાઘેલા કે જે અમદાવાદથી છે એટલે કદાચ એમનું નામ અહીં ડ્રોપ થાય, કારણ કે અમદાવાદમાંથી પછી કેટલાક લોકોને તમે મંત્રી બનાવો. એવામાં જે મનીષા વકીલ છે એમનું નામ અહીં ચર્ચામાં છે. શંભુનાથ ટુડિયાનું નામ એ કદાચ અહીં ડ્રોપ કરી શકે, પરંતુ સૌથી પહેલા લિસ્ટમાં જો કોઈ નામ હોય તો એ નામ છે પ્રદ્યુમન વાજા કે જે કોડીનાર બેઠક પરથી ચૂંટાઈને આવે છે, અને સુરતની બારડોલી બેઠક પરથી ચૂંટાઈને આવતા ઈશ્વર પરમાર પણ અહીં ક્યાંક ટફ ફાઇટ એ મંત્રીમંડળમાં આપે છે. એટલે કે આમાંથી કોઈ પણ બે ચહેરા, કદાચ આમાંથી એકને કેબિનેટમાં પણ સ્થાન મળે તો નવાઈ નહીં, ને એકને રાજ્ય કક્ષામાં પણ સ્થાન મળે તો નવાઈ નહીં. જો કે આદિવાસી વિસ્તારમાં ઘણા બધા પોલિટિકલ પંડિતો એવું પણ માને છે કે ગણપત વસાવા દીક્ષિત કે જેમને લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતા સાથેનો ગજગ્રાહ રહ્યો, અને એના કારણે તેઓ ક્યાંક એમ કહેવાય કે છેલ્લી પાટલીએ બેસાડી દેવામાં આવ્યા હતા. ગણપત વસાવાનું પણ અહીં કમબેક થાય તો બિલકુલ નવાઈ પામવી નહીં. તો સુરતમાંથી પણ ઘણા બધા એવા મંત્રીઓ છે કે જે ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલી સરકારમાં પણ હતા, વિજયભાઈ રૂપાણીની છેલ્લી સરકારમાં પણ હતા. તો એવા મંત્રીઓની પણ જો દીક્ષિત ફરી એન્ટ્રી થાય તો નવાઈ પામવા જેવું નહીં. એટલે એક બાદ એક મોટા નામ સામે આવી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે વિસ્તરણ, પરંતુ અત્યારે છેલ્લા સૌથી મોટા સમાચાર કિસાન કે 2017 નું ગેમ્બલ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી રમે તો નવાઈ નહીં, કારણ કે ભાજપ અત્યારે સૌથી મોટા ગેમ્બલના મૂળમાં છે. આ ગેમ્બલ છે 2017 વાળી. 2017 જેવો માહોલ નથી, પરંતુ 2017માં જે ભાજપે ફોર્મ્યુલા અપનાવી હતી એ ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત રિપીટ કરે તો નવાઈ નહીં. આ વખતે કિશન ડેપ્યુટી સીએમ હશે સૌરાષ્ટ્રથી. ત્યારે સીએમ સૌરાષ્ટ્રથી હતા, ઉત્તર ગુજરાતથી ડેપ્યુટી સીએમ હતા. આજે તમે એવું માની લ્યો કે ઉત્તર ગુજરાતના બેઝ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ સીએમ છે, તો હવે સૌરાષ્ટ્રના બેઝ ધરાવતા જીતુ વાઘાણી ડેપ્યુટી સીએમ બની શકે છે. હર્ષ સંઘવીનું પણ નામ આવ્યું હતું ડેપ્યુટી સીએમમાં, પણ જીતુ વાઘાણીની કિશન પ્રબળ શક્યતાઓ. એટલે મેં કીધું કે લેવા પટેલ સમાજને તમે બિલકુલ એટલે બિલકુલ નજરઅંદાજ નહીં કરી શકો. એવામાં તેમનું નામ પણ અહીં સૌથી મોખરે છે. તો આદિવાસી વિસ્તારને પણ અહીં તમે ભૂલી નહીં શકો, ઓબીસી વિસ્તારને પણ તમે નહીં ભૂલી શકો. એટલે ડેપ્યુટી સીએમ વાળી ફોર્મ્યુલા પણ જો ગુજરાતમાં આવે તો નવાઈ ન પામવી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ દીક્ષિત અનેક રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી બાદ બે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી બે બનાવ્યાના દાખલાઓ છે. કિશન ઘટનાક્રમ એવો છે કે અત્યાર સુધી એવી શક્યતા હતી કે સીએમ છે તો પાટીદાર સમાજમાંથી આવે છે તો ડેપ્યુટી સીએમ ઓબીસી સમાજમાંથી બનાવે, પણ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બની જતા એ વાત પર પૂર્ણ વિરામ છે કે ડેપ્યુટી સીએમ હવે ઓબીસી નહીં બને, એટલે કા આદિવાસી બને અને કા લેઉવા પાટીદાર બને. પટેલ એટલે એમાં પણ લેઉવા પાટીદાર બને, આ વાત બહુ નક્કી છે. પણ આદિવાસીની શક્યતાઓ મને ઓછી લાગે છે, આદિવાસીના મંત્રીમંડળમાં શક્યતાઓ વધારે. પણ એક ઉડીને આંખે વળગતું એવું નામ કિશન તો એ જીતુ વાઘાણીનું છે, કારણ કે 2017માં જ્યારે એ માહોલ મોરચો સંભાળ્યો હતો કે અધ્યક્ષ બન્યા પછી પણ કિશન હારનું ઠીકરું ફોડતો પૂરેપૂરી આપણી જવાબદારી હતી. સમાજની સામે લડવાનું હતું, સમાજના દીકરાઓ આંદોલન કરતા હતા, એની સામે લડવાનું હતું, ને જીતુ વાઘાણી આવ્યા, જવાબદારી સંભાળી અને પરિણામ મળ્યું. આ જીતુ વાઘાણીના નેતૃત્વમાં 2019ની ચૂંટણી પણ લડાણી. અને આની સાથે એ પણ ના ભૂલી જવું જોઈએ કે જેવું વિસ્તરણ થશે એવું દિવાળી બાદ તરત જ ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું માળખું, પ્રદેશનું સંગઠન પણ જાહેર થઈ જશે. એટલે આના પછી જે ઇક્વિઝેશન છે સંગઠનના પણ ચર્ચામાં આવશે કે કોઈ સમાજ કે કોઈ પર્ટિક્યુલર વિસ્તાર અહીંથી ભૂલાઈ ગયો હોય તો એમને ચોક્કસપણે સંગઠનમાં પણ સમાવેશ કરી દેવામાં આવશે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટી એ 17 જેવો જે માહોલ ગુજરાતમાં થયો હતો અને છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ કવરઅપ કરી અને નર્વસ 99 જેને વિપક્ષ નામ આપતું આવ્યું એવી નર્વસ 99 સીટે ખૂબ મોટા મંત્રીઓને સાચવી અને સરકાર સાચવવાનો એક સૌથી અઘરો ટાસ્ક હતો. એના કરતા પણ એ સરકારમાં કેવું થયું, કુંવરજી બાવળિયા આજે ભાજપ જોઈન કરે છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપે છે અને ધારાસભ્ય બનતા પહેલા તે મંત્રી બની જાય છે. જવાહર ચાવડામાં પણ એ જ ઉદાહરણ કે પહેલા 1 કલાકની અંદર તે મંત્રી બની જાય છે. એટલે સરકારને સાચવવી કેવી રીતે ભાજપની બહુ સારી આવડત છે, અને કદાચ આ વખતે 27માં એ સમય કે સંજોગોનું નિર્માણ ન થાય એના માટે થઈને અત્યારથી જ એક મંત્રીમંડળ અને આવનારા જે કંઈ ચૂંટણી પહેલાના જે ભાજપ માટેના જે અલગ અલગ જે ટાસ્ક છે એને ભાજપ અત્યારથી જ પૂર્ણ કરતું એવું દેખાઈ રહ્યું છે. પણ ખેર, બધી વાતોમાં
આખરે આજની રાત એ કત્લની રાત છે, નામું નક્કી થશે કે ભાઈ કોને મંત્રી બનાવવા કોને ના બનાવવા. જો કે આ નામ એ આપણે તો નથી જાણતા, આપણે તો માત્ર એક એનું એનાલિસિસ કે એની ચર્ચા કરી શકીએ. આખરી નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો હોય છે, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહનો હોય છે. એટલે આજે અને કદાચ આવતીકાલે સવારથી બધા જ ને ગાંધીનગરમાં આવવાની સૂચના છે. પણ અમે કાલે કીધું હતું ને આજે કીધું તો ધારાસભ્ય ફોન ચાલુ રાખજો. હા, ફોન ગમે ત્યારે જો આજે દંડક ઓફિસમાંથી ફોન આવી ગયા, આવતીકાલે અમિતભાઈ કે જગદીશભાઈની ઓફિસમાંથી ફોન આવશે કે સાહેબ કાલ તમારે શપથ લેવાના છે, કે ચાલુ રાખજો સાહેબ, અમિતભાઈ કે જગદીશભાઈ વાત કરે છે. બને કે આ ફોન કદાચ મુખ્યમંત્રી કાર્યાલયથી પણ જેની શક્યતાઓ ઓછી છે, કારણ કે 2022માં આપણે જોયું કે તમામને સીઆર પાટીલે ફોન કર્યા હતા. ત્યારનો સિનારિયો અલગ હતો, આ વખતેનો સિનારિયો થોડો અલગ છે. અલગ છે. પણ ફરીથી અમે કહીએ ગુજરાતની જનતાને કે તમારો ફોન કોઈ ધારાસભ્ય કામથી ન ઉપાડતા હોય ને તો આજે કરી લેજો, ઉપાડશે. અને અજાણ્યા નંબરથી કરજો, પહેલી રીંગે ફોન ન ઉપડે કહેજો, કારણ કે તમામને મંત્રી બનવાના અભરખા છે. તો ઈ કદાચ તમારો કાર્યક્રમ આજ પૂરો થઈ જાય, તમે અજાણ્યા નંબરમાંથી ફોન કરો ને ધારાસભ્ય પહેલી રીંગે ફોન ન ઉપાડી લે તો તમે મને કહેજો. કારણ કે આજે જે રીતે દંડક કાર્યાલયમાંથી આપણે ત્યાં 162 જેટલા ભાજપના ધારાસભ્યો છે, એટલે પહેલો ફોન દીક્ષિતને ગયો હોય, મારું નામ લિસ્ટમાં છેલ્લે હોય, અને મને દીક્ષિતે એમ કહી દીધું હોય કે મને કિશન ફોન આવી ગયો છે, તને આવ્યો કે નથી આવ્યો, અને મારું નામ લિસ્ટમાં છેલ્લે હતું, મને 1 કલાક પછી ફોન આવ્યો, તો મેં 1 કલાકમાં 10 ફોન દીક્ષિતને કરી લીધા કે તને આવ્યો, મને કેમ નહીં, ક્યાં નંબરમાંથી આવ્યો જરાક નંબર મોક ચેક કરી લો, નેટવર્કમાં ફોન વયા જાય. એટલે આવી ક્યુરિયોસિટી જો જનતાના કામ માટે પણ ધારાસભ્યો રાખે તો જનતાનો ઉદ્ધાર થઈ જાય. પણ ખેર આપણા નસીબ છે કે જનતાના કામ માટે ધારાસભ્ય આવતા નથી, અને આ સમાચાર અમે પણ 2 દિવસ બોલીશું, અને પછી જનતાના કામ કેટલા થવાના છે કેટલા નથી થવાના તમામ લોકોને ખબર છે. ચર્ચા જોવા નહીં મળે. દિવાળી આવશે, ફટાકડા ફોડી લેશે. મંત્રી તરીકે તમે એવું માનતા હોય કે હું ગાડીને બંગલો લઈને ફરીશ, તો એવું નથી. લોકોનો વિશ્વાસને વધુ જીતવો પડશે, ને જેટલા કામ તમે કરશો એનાથી 4 ગણા કે 50 ગણા કામ તમારાથી નથી થવાના. એટલે યાદ રાખજો કે નથી થવાનું અબજસ પણ તમારે જ લેવાનો છે. એટલે મંત્રી બનવાની એટલી પણ ઉતાવળ ન રાખતા કે નાની ઉંમરે આપણી રાજનીતિ પૂરી થઈ જાય. તમારું શું માનવું છે તે ચોક્કસથી અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબના ડિજિટલ પ્લેટફોર્મ પર આવો, અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, ત્યાં કોમેન્ટ મારો. અને જો તમે ડિજિટલમાં જોઈ રહ્યા હો તો અમારી ન્યૂઝ ચેનલ જીટીપીએલ નંબર 285 પર ચાલુ થઈ ગઈ છે. જીઓ ટીવી પર 4376 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત દેખાઈ રહી છે. એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.